બકુબા પૈસાનું કહીને તો જાશે પણ એવાની વાત સાચી તો ખોટી છે. ચેક કરવા જવું તો પડશે ન કે એવાની વાતમાં કોઈ દમ નહીં હોય ને તો મારી આબરૂ જાય. કારણ કે ઘણા દાડા થઈ જાય માર જાય નહીં કે કોઈ નહીં. ઓટો તો મારવો પડશે. અલ્યા તારી ના હા ભાઈ કેમ નિરાશ બેઠો છે? ઓ બાથીબા આવો. કેમ નિરાશ બેઠા છો? કીધું કોઈ વાત કહેવા જેવું નહીં. હું વાત કહું ચમ ઓમ તુપાને હું 9 વાગ્યાનો વાયદો કર્યો પૈસાનો. પૈસા કોઈ પટ્યા નહીં તો શું કરું? શું વિચાર કરું? વાયદો એ મારો હોદનો જ છે. હું 9 વાગ્યા કીધું 9 વાગ્યા તમે પૈસા હું ઘેર આવીને આલી થાય. હા અને મારા કે છોકરાના વિચાર કરવો તમે પૈસા આલજો. હું એની લાવ્યો હતો તો પૈસા મારે હાલવા પડે. હાલવા પડે ને ચમ ના હાલવા પડે? પૈસા તો મારે હાલવાના જ સીવાની. ગમત છે કરવું પણ પૈસા એને હાલવા પડશે મારે 9 વાગે. એ તો કે કોઈક ના એ સોણ ભરવારો એ તો કે મારા ખેતરાડોનું મેળવું પણ પૈસા એને હાલવા પડશે મારે. હાલ્યા વગર નહીં ચાલે. કેટલા છે? 10,000 રૂપિયા. 10,000 રૂપિયા? અલે એમાં હેતરની બધું કરવા ના હોય. હા એ કોમ થાય એવું છે ભાવ. બકુબા નહીં હા એના પૈસા આલી એમ છે. બકુબા હા તો આને તમે કોફી દાણ. કારણ કે એમને કોમ કરવાનું છે. જ્યાં યુવન કોમ થઈ જાય ને હા તો એ બધાને પૈસા આવવાના છે. બધાને પૈસા આલવાના? બધાને. તો આવશે સારું તાર. તો ત્યાં જાય તો બકુબા પાસે. કે હું એ જ જાઉં છું, જોવા જ જાઉં છું, અંકલ જ જાઉં છું. તો હું આવું હેડો તે ના કોમ પડશે? પડશે કેમ ના પડે? કોમ નહીં પડે શું પડશે તો? ન કે હું તું બા મને સવારમાં આવીને કહેતો કે યાર ગમત તે મને ગમત તે પૈસા કે આલજો ને હું તમને દબાણ કર્યો આવીને. આટલા નિરાશ ન થઈ જો. બકુબા પૈસા હાલશે. એટલે બકુબા હું મસીને એના દોણા નહીં હું હતા ખાવાના હું પૈસા આલે. ભિખારીમાં ભિખારી છે ને દારૂડિયો છે એ નંબરનો. હાલશે યાર એને મોટું કામ થઈ ગયું છે. કશું મોટું નહીં. એ જુઠ્ઠામાં જુઠ્ઠો ગામમાં આખા ગામમાં દારૂડિયો છે. એ જે જુઠ્ઠામાં જુઠ્ઠો દારૂડ્યો હોય ને એના કને જ પૈસા હોય તાણે. મને જ નહીં લાગતું કે પૈસા આલે. આખા ગામની ઘેર ઘેર એ વાત કરીને આટો લેવા ફરે છે. વિચાર કરો પૈસા હોય તો આટો લેવા ફરે. એટલે જે મૂજી કરે ને એ બસાવે. થોડું થોડું બસાવે તાણી ભેળું થાય. એમને થોડું ભેળું થાય. એમ ના હોય હોતું હે રવા દો. સાચી વાત છે. તમે તો નહીં મોનો પા. બસ આવી હોત તો સાપરો કાંટા ના પેલી નેટ ના પેલી કરો. ઘર શું બનાવે? એ તો બકુબાનું ઘર હોય એવું છે. તને ખબર છે એને હટાણા મકાન લીધું છે? નહીં ખબર હોય ભાઈ. બકુબા હું મકાન લે સોર મળ્યો સોર છે બકુબા. એને છોકરાને તો બાઇક લીવાડી તમે જોયું સારો ભાઈ પાથીબા? હા સોર મત કહો. એને બાઇક લીવાડી છોકરાને તમે ખબર નહીં. હાડો તાર પૈસા હાલતો થેડો. તમે હાલતા હોય થેડો પૈસા લીના પણ લેવા છે. હું થોડો આલો યાર છે કે હોય ને સોન ભરવા રાખો ને હોય ને પૈસા આલો. સોન ભરવા જ નહીં રૂ તો રોજી ખબર રહ્યું તો હાલ તમે એમ નથી કહેતા હું સોન ભરવા રહ્યો? હા સોન ભરવા રહ્યું તમે કહેતા હોય તો. હા તો બરોબર. રહેવો તો ઠીક. રહેવો ને કોઈ નહીં પછી થાય. મારા કારણે હમતુપા માગે પૈસા કેટલે? હમતુપા કેટલા પૈસા વાળા છે હમતુપા? એટલે પૈસાવાળી પાર્ટી હમતુપા તમને ખબર ના જ કહું. કારણ કે એવા જેટલા પૈસા તો આખા ગામમાં કોઈ કે નહીં. પણ ઈરાદા ના બતાવતા નહીં. બધાને ઉછીને આલી છે ને પછી માગવા ફરી. પણ હબળો કે હમતુપા એ ડોશીના ઠીક પેલા ડોશીના તપેલા ખાઈ સાચી વાત છે. ભેગા કર્યા છે. હા હેડો તાણ હેડો જઈએ. ગાડી જ લાયા છે પણ બાઇક આ લીધું ને ગાડી લાયા છે. કારણ કે ગાડી છે ને એ 4-5 જણ બેહીને જવું ને તો જવા થાય. એટલે પેલા કીધું છે ને પેલા આવશે. હા શીખવા દીધું બા. કાકા અલ્યા શું રાખડી છે? હું શાળામાંથી આવતો હતો કે પેલા અલ્યા રાગે બોલતી ઠેલું ભરીને સોજી લાયા છે. અલ્યા ખબર છે સોજી લાયા છે. તમને કઈને કીધું ખબર હોય તો? કીધું નથી. કાલ ખબર હું આટલે બેઠો હતો અને તેને પેલા બાઇક ની વાત કરી. એના ઠેલામાં લઈને જતા હતા અને પછી મેં બોલાયા અને મૂકી ઠેલા હું છે એના કી સોજી છે. તો એક કોમ કરશે એ તું હાલ છોડતી રાખતી. અમે જીતુભાઈ 2 જણાને પ્લાન કર્યો છે અને જીતુભાઈ આવતા નહીં હવે. અને હું કહું છું ખબર છે કે હોમતુભાની અને આગેવાનની ખબર ના પડે. અને તારે ખાલી એક જ વર રાખજે કે આગેવાન બેના ઘરમાંથી સટકી ને એ ખાલી મને કહેજે. ઓકે. હા
અરે અરે શીખર કેટલે રે આવે શીખર આવવાનું કીધું તું જે એટલે આ ભાતીબા મને બાઇક વિશે મારે તો ગાડી લઈ લાગે છે શું વાત તો બકુબા ગાડી લાયા અલ્યા જીતુબા મામા તે ઓમાઓ કી આ દાલ બગાડ્યું છે લઈને આયા તમે એટલે even થોડા પૈસા જતા હતા કેટલું અલ્યા પૈસાની છો વાત કરો છો આપણે કીધું જ નહીં કે કીધું નહીં તો તો વાત કહું હા કહેવું ને તો કહો તો કારણ કે જો હું ક્યાં ખબર કોઈ બી એવું થાય લાગે ને બધાને કે ચોરી થઈ ગઈ તો બધું ઇવન માથે પાડી દેવાનું આપણે એક કોમ કરશે હા કારણ કે ચોરી આપણે કરશું અને અડી દડી હોય ને માથે નાખશું હા બરોબર. એટલા માટે જ લાવ્યો છું હા ઓમ કારણ કે છે ને આપણા બે થી ઓમ થોડું છે ને હાથમાં ના આવે. કારણ કે ત્રણ જણા હોય ને એક જણ હોય ઉભો રહે એક જણ અંદર જાય ને એક જણ લઈને આવેલો હા હા એમ જ અને ભાતીબા હા બકુબા શું હતું કહો પૈસા લેવા હશે પૈસા જોયું છે એમ વાહ, વાહ. કેટલા જોયું છે 10,000 રૂપિયા અલ્યા 10,000 તો પૈસા કેવા હતા અહીં જો ખાલી કહેતો તો ને ઘણા અલ્યા પૈસા છે આ કાલે બાઈક ખાલી છોકરાને કીધું ને કે કાકા બાઈક ઘસી મારો એટલે આ બાઈક ઘસી તો ગાડી ઊભી કરી જો ખાલી સારું કહેવાય ને બકુબા કોક મને લાગે બે મશીન બીજું તો નહીં કરતા એટલે મશીન ની આ તો મહેનતના રૂપિયાથી પૂછો ખાય હિતુ બાંધી સારું કહેવાય બકુ અને હું કહું ખબર છે હા. તમને 10,000 નહીં તમને 30,000 આલવા છે બસ બસ 30,000 પણ એક વાત કહું હા. હું થોડું રેસ વાળું કોમ છે રેસ વાળું રીક્ષ શેકી આકાશ ને રિક્ષ વાળું હા, હોય તો ઈ. કરશું કારણ કે અમે છીએ ને પૂછે સીધું આમ ફોરો કોમ નહીં કરતા ભારત કોમ જ કરે. ભારત કોમ કરવાનો ઓ તો આપણે કરશું એવું છે કરશું હા તો એક કામ કરો તમે જીતુભા તઈ બે હું તમને પાણી પાઈ દઉં પાણી લાવું પીવાનું પાણી ને પેલી વાત કરી દો અહીં આવી શાંતિ જ કરીએ જો 10 માં જા વાત સાચી વાત છો તમે કહેતા વાત સાચી વાત મોણો દિલદાર છે મોણો છોકરા ખાલી એક વાર કીધું કે ગાડી લાવી દીધી બીજા દાડે તો સાચી વાત છે તો લ્યો માહે તમારે લોટા ને હાલ ડોશી ને અલ્યા જીતુભા અલ્યા ગુડિયો જુઓ પૈસા વાળા નહીં આવું દો લોટા ના દર ખૂણિયો ના આવે અલ્યા ગુડિયા પીવું પડે લ્યો અરે તમારે કોણે માર નથી પીતો અલ્યા, એ! એમને બે હોય એમને અજી બે લ્યો અમારે નહીં પીવું એવું છે પીના કારણ કે અમે છે ને મોટા માણસો છીએ જો તમે મોણસો બેઠા કે એટલે બેઠા અમારા સિસ્ટમ પૂછો જીતુભાઈ નેકલી કીધે કાલચા પોણી ના તો વાત કરો છો રાણી એટલે ગુડિયા પાવું પડે આ તો ખાવા બેઠા તો ગમે બેઠા હો તમે કોમેલા નહીં પેલો મોટો તહરોટ આવે ને એમાં બેહા છે ગમેલું મોટું આવે તો હા કોમેલું એક કોમેલું કયો એ તહરોટ નહીં લે પેલો નહીં આવતો પેલા પૂરીવાળાનો મોટો પેલો તહરોટ આ વાત કહો જો પરિવાર ખેલ જતો છે કે એમાં તો આખો પરિવાર બાતીબા હા જે આપણે જે આજ છે ને જે વસ્તુ કરવાની છે ને તમને 30,000 કીધા છે હા એ વાત ના કરતા હતા આપણે ગમના આગેવાન ખબર છે હોય હોય આગેવાન ઓળખો છો ઓળખ્યા આગે વાત આગેવાન થેલો ભરીને સોજી લાયા છે હા હા કી ખાઈ ને આપણે આગેવાનના ઘેરથી એ થેલો ચોરી કરવાનો છે લાઈ દે હેડો થી એ ઓમ ચોરી કરો ને એક કોઈ ખબર ના પડી હોય જરા કારણ કે ચોરી કરો ને એટલે આપણે આપણું ગ્રુપ ના મૂકવું પડે કારણ કે આપણે હાથમાં આવી જાય પા મેક્સી તો એવું હતું છે આપણે તો નોવત બાથીવાનું પાડું છે કે એ વાત ખરી કારણ કે સીધું તમે પહેલી વાર જિંદગીમાં સારું કામ કર્યું છે કેમ ખબર છે કારણ કે આ ભૂટકો સારો હાથમાં આવ્યો હતો એને પૈસાની જરૂર હતી એટલે લાવી દીધો જો એને પૈસાની જરૂર છે ને આપણું કામ થઈ જાય અને કારણ કે સોજી ઓછી નહીં પાઈ ફાંસીમાં તો વાત કરીએ છીએ પણ હું કહું ખબર છે હા આપણે જે ચોરી કરવાની વાત કરી છે જે ચોરી કરવાની વાત કરી છે ઘર તો આગેવાનું છે કારણ કે જો આ હાથમાં આવી ગયા ને તો આપણે જાહા જેલમાં ડાયરેક્ટ જેલમાં ભેગા જાહા જેલમાં પછી જા પેલા હોય પડશી અલગ પાય એટલે આ થોડું વિચારી અને સાવધાનથી કામ કરવું પડશે ભાવ કારણ કે આ તો બકુપાની બુદ્ધિ છે જેવી જેવી નહીં પાઈ કારણ કે જો એકારે એવો દાવ ખેલવો છે ને કે આખી જિંદગી શાંતિ કરી નાખવી છે કારણ કે પછી આ સિવાય રોજ રોજ પેલા આ પોતની 10,000 સિવાય પેલો આ ડાયરેક્ટ 2-3-4 લાખની શાંતિ એટલે 2-3-4 લાખથી આખી જિંદગી શાંતિ ના અરે રહે આખી જિંદગી નહીં પણ 100-7 મહિના હેડશે કે હજી તો યાદ છે અને વધે ખાઈ દે છે પાછી હા જો જે આપણે કોમ કરવાનું છે ને એ કોમ રેસવાળું કોમ છે અને આગેવાના ઘેરથી થેલો ઉપાડવાનું છે ચોરી ના કરાય ચોરી કરે આખી જિંદગી આપણી જિંદગી ના ચાલે ચોરી ના કરાય તો 30,000 હું લેવા આવ્યા તાણી હું જ નહીં આવું
ચમ નહીં આવે એટલે ના છે માવો શું છે બકુભા બસ બેઠા છો બેઠા છો ગાડી લાયા ગાડી ચો લાયા બરોબર સારું કર્યું મને ખબર છે પાછું કે ખબર છે ને? ખબર છે હા અલ્યા પાછી જાગતા રહેજો પાછા હા ખબર નહીં પડી ગઈ એ વાત નહીં આ તો અમારે કોઈ પૈસા માંગે છે હાય વોકીટાન તમે એ વાત છે આ મોટો હસબન્ડો પૈસા માગે છે એટલે કીધું એવું છે એટલે ઈ પોકીટાન મૂર્ખા તમે એ બાતીબા આ કળયુગમાં ચોરી કરે ને તારે દુનસા આવશું ને કોઈ માણસું ની પૂંચી ખવાય અને હું એક બીજી વાત કહી રહ્યું કારણ કે આપણે શાહુકાર રહે ને તો શાહુકાર તો આપણે કોઈ ગણશે જ નહીં કારણ કે અત્યારે કાળા કોમ કરવો પડશે કાળા કોમ કરશે ને તો જ ઊંચા આવશે કોઈ નહીં અલ્યા સોચી રાખ કીધું ખબર છે અમને અમે પ્લાન કરીને જ બેઠા છો શું ખબર છે આ છોકરા ખબર પાડે ને ખબર કોઈ નહીં એટલે હેડો કોઈ વાતો જ કરો છો બેઠા બેઠા તું છે ને પણ લેવો છે ઓ લડો હાથી લડો હું આવું કે જખમી કોઈ ગાડી લાગી હું હેડ, રાખો. ના ના લડો જીતુબા ખરેખર છોકરા કોઈ નહીં ઘેર પાવું કોઈ એટલે કોઈ આમ ચકલું નહીં બોલતું ઈ. એટલે કે પાયા આપણે આપણું પોકા ટાઈપ ના ક્યારે પાઈ કઈ કસબા છે માયા રે આગેવાન આખા ગામમાં ફૂંકશે પાછો ફૂંકવાની વાત છોરી પણ હાલ હે શક પડે લે હા જીતુબા લે સાચી વાત છે એ જીતુબા આટલે ઉભા રહો આ ના હોય તો તઈ પેલા જોતા આવો એક કામ કરો અમે જીતુભાઈ બી આગળ જઈને જોતા આવીએ. પણ છોકરો જોઈને અને આવ્યો આ જોઈને આવ્યા છે પણ લે ઓનું મગજ નહીં અડધું એ આપણે જોતા આવીએ બે જણા. તમે હાથ તું હાથ હાથ છોકરા તમે વિચાર માણસો કે એ કોમ સેવા જો ખબર છે કોઈને શક ના પડ્યું જોઈએ હા તમે જો બે જણા હા, જો, જો. તો ના આવે અને આ શક ના પડ્યું જોઈએ હા હા અલ્યા તાર કાકો તાર કોઈ વિશ્વાસ નહીં કરતા લ્યા તો મફત ના છે અમે ઠેઠથી એવા છીએ. એટલે એવું ના કહેવાય એટલે આ આગેવાન તો ગયા છે ઓ આગેવાન હેડો જાય હેડો. આ ભેટ ના હાલ જાઓ ફેરા મારી જો થઈને વધીને હેડ્યા જોઈ છે આગેવાન બાજીબા કેમ લમડા હાથે બેઠા છો શું કરી બેઠા છે બેઠા છો? હા શું કરે ધંધા પાણી કોઈ નહીં નવરા છે હાલ તો ને વરિયાળી કેટલી વેણી વરિયાળી વેણી જ 2-3 બોરી ઉતારી છે બે ત્રણ બોલી ઓવે વરિયાળીનો ભાવ આવશે અલા કોઈ સુલોય ભાવ નહીં હું કરવાનું કેજો તો એમનો ભાઈ છે શું ભાવ વગર વરિયાળી તો 9 કટકાવ આવેલી છે પણ શું કરવાની નવ કટકા ઓવે તો પૈસા વાળા જ છો તમે તાણે અલા ભાવ નથી ને વરિયાળીમાં બગાડ નહીં આવે શું કરીએ વરિયાળીમાં પછી ખાસી બધી અઘરો કરી રાખો કે ભાવ આવશે 7,000 રૂપિયા ભાવ આવશે કોણ હાલે છે 7,000 રૂપિયા વડે ગંજ વાળા હાલસી કોણ હાલે અલા ગંજવાળા કોઈ હાલે એમ નહીં હાલી કે તો તમે જોઈજો તો 7,000 રૂપિયા ભાવ છે હા 7,000 રૂપિયા વાપરો કે અને 7,000 નહીં આવી તો પછી શું કરશો હા? ના આવે તો મારા ગેરાજ મેં કીધા હાલશો પૈસા તમે 7,000 3,000 રૂપિયા આલ્યો કેટલા 3,000 રૂપિયા તો પણ 7,000 કેમ કરતા હવે આવે આપણે કિસ્મત હાટું છે તો કર્મમાં હોય તો મળે હા ભાતીબા હા. શેમ આયા તા જે આવો દા દુકાન જતો તો કે પેલા પરંપરા બેઠા હું જાતા વાગે હા હા જતા આવો જતા દુકાન જઈને આવું હા હા જો હો હવે ટાઈમ થઈ ગયો છે બાટલો ચડાવવા જવાનો પણ હવે હોય ના ખાઈ છે ને બાટલો ચડાવવા જવું પડશે મારે દવા ડૉક્ટર પાસે જતા આવું અને બાટલો ચડાવીને આવું ઘર વાંકવા દો ને હવે વળી પાછું લોચામાં રાખે ઘર વાસીને જવા દો ને હવે વળી પૂછે આગેવાન અલ્યા શું ને હરિયો કાઢો તો ને ઓમથી ઓમ ને ઓમથી ઓમ દુકાન જો તો કે ઘેર જવું કે ઘેર જો છે તમે શું જશો હું તો આ હોય મારી છે જે બાટલો ચડાવો તો ડૉક્ટર પાસે જાઉં હોય મારી હોય હોય તમે ડૉક્ટર પાસે જાઉં છું હોય મારી એટલે હોય ડોક્ટર મારી તમે હોય નહીં મારી અલ્યા હોય ડૉક્ટરે મારી છે હું તો મને મૂર્ખા મને આવડે પણ તમે કહો હોય મારી એટલે બધું વિચાર કરું કે મારો તું વિચાર દાજે તારા વાજે માથાકૂટ છીઓ કરે બાટલો ચડાવો છો તાર હું કોઈ પીવા જાઉં છું કયો બાટલો ચડાવો છો તો ઠેલી વાળો બાટલો કે અલ્યા તેલનો કે તેલનો બાટલો આવે શેમ ના આવતો બાટલો એ તો- તેલનો બાટલો આવે એ છે તો એ અલગ આવે આ તો દવાનો બાટલો કહું છું દવાનો બાટલો ઓય શી દવા અરે તું ગોડો થઈ ગયો છો હું શી દવા દવા ના કહેવાય દવા બે બે ત્રણ વી નહીં આવે અલ્યા દારૂ પીવાની નહીં દવા આવે કહેતો, છે. દવા કહું છું દવાનો બાટલો ડૉક્ટર આ તારા બાઈ નહીં નાસી તુજે હોય મારો બાર ભમરીમો છે જાહેર હું કઈ ના આયા આગેવાન જો 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 આગેવાન ના હોય. જો જો બાટલો બા- ચડાવજો આ બાટલો ચોકી મોહન થતો તમે છે ને હા કારણ કે હવે છે ને હવે ખરેખર વાઘની એન્ટ્રી થાય એ વાઘ કોણ છે ખબર છે ને કોણ છે આ વાઘ છે પા
એટલે જો તમે આટલે ઉભા રહો અને હું છે ને હવે પેલી વસ્તુ છે ને એ લઈને આવું રહો હા, જો આગળ પછી આપણે આવીએ અને ભાગ પાડીએ હા કારણ કે જો ભાતી પણ 30,000 રૂપિયા ચાલવાના છે હા અને આ બેન અડધો ભાગ છે આપણે બેનો અડધો ભાગ હમ કારણ કે એનો કોઈ અમે ખાલી આશે જ લાયા છે આમ ખરેખર તે જોયું છે ખરેખર ખરેખર જો કાલપા જેવું ના થવું જોઈએ ભાઈ જેવું નહીં આગેવાન જો જો ને જો આગેવાન બસ તાણ જો આ હવે તો વાતો ના કરે તમે જો પાછા પેલો પાછો આવશે જો તાણી ધ્યાન નહીં કારણ કે હવે વાયનો છે ને હા હવે આપણું ફોર્મ થઈ ગયું છે આગેવાન શું હવે શોધતા અને હવે કામ કરવું છે પેલા 3 જણા શું એને ₹1 નહીં આલો આ બધું હું આગળ જઈને એસીમાં હા મારું ગઢવાડા હા